નમસ્કાર દોસ્તો, હું બ્રજેશ ચોકસી. આજે આપણે આત્મમંથનમાં વાત કરીશું અભિમાન. ઘણા માણસને એવું હોય, આહા આપણી પાસે ગાડી ઘોડા પૈસા બહુ, આપણે કોઈની જરૂર નથી. એ અભિમાન. અભિમાન ત્યાં સુધી જ ચાલે જ્યાં સુધી આપણો રિપોર્ટ નોર્મલ આવે. જે દિવસે ડૉક્ટર એમ કહી દે ને કે હવે બધું ભગવાનના હાથમાં છે, તે દિવસે બધું અભિમાન અકળ ઓગળી જાય. ના બેંક બેલેન્સ ચાલે, ના ગાડી ચાલે, ના બંગલો ચાલે, કશું ના ચાલે. આઈસી રૂમની બહાર બધા સંબંધીઓ લાઈનમાં ઊભા હોય, ત્યાં નોટો પણ ના ચાલે. ચાલતો હોય છે બસ એક શ્વાસ. જિંદગીએ એક ઝટકો આપ્યો નથી કે તરત સમજાઈ જાય છે કે તું માલિક નથી, અહીં મહેમાન હતો. એટલા માટે અભિમાન 500 કોસ દૂર રાખો. અભિમાનને આપણે બધા વર્ષોથી સાંભળતા આવ્યા છે, હજારો વર્ષથી. રાજા રાવણનું અભિમાન ના રહ્યું, આ રહ્યું, તે નહીં રહ્યું. અભિમાન નહીં, નિસ્વાર્થ ભાવે આ જિંદગી જીવીશું ને તો સમાજ અને પરિવાર વર્ષો સુધી આપણને યાદ કરતા રહેશે. ઘણીવાર એમ થાય કે ના ના, આપણે બહુ મોટા છે, આપણે કોઈની જરૂર નથી. જેને તમે જરૂર નથી એવું માનતા હોય ને, એ સૌથી પહેલી જરૂરિયાત હોય. જે વસ્તુને આપણે અવગણના કરતા હોય, જેને જરૂર નથી, એને આપણે પહેલી જરૂરિયાત આપણને પડે. સગા સંબંધીઓ, મિત્રો, એની જરૂર આપણને પડે. આપણે કહીએ છીએ ને, ચપટી ધૂળની જરૂર પડે. પણ એ ચપટી ધૂળ ને એ સંબંધીઓ ક્યારે કામ લાગે? જ્યારે આપણે અભિમાનથી કોસો દૂર દૂર રહીએ. તો એ સામે ચાલીને તમને વહાલ કરે, પ્રેમ કરે. ના, આના જેવો કોઈ માણસ નહીં, આપણે એની જરૂર છે. મારી વાત તમને ગમી જ હશે, હું આશા રાખું છું. આવતીકાલે આપણે બીજા વિષય પર વાત કરીશું. મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. નમસ્કાર.